નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 એકમ કસોટી હવે તમારી શરૂ થશે 25 તારીખથી। ગુજરાતી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગણિત બધા જ એકમ કસોટીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરવાનો છું। એસએસ છે, ગણિત છે, એના ઓલરેડી મેં અપલોડ કરી દીધા છે એકમ કસોટીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। આજે આપણે જોવાના છીએ વિજ્ઞાન વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। તમે સ્ક્રીનશોટ લઈ લેજો। આટલું જ કરશો ને તો પણ તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે તમારી પરીક્ષામાં। આનામાંથી જ પૂછાશે તો તમારા 25 માંથી મિનિમમ 20 થી વધારે માર્ક્સ આવશે। તો તમારે શું કરવાનું છે, પ્રથમ વખત આયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો। સ્ક્રીનશોટ તમે લેતા જાઓ। પહેલા જે 4 પ્રશ્નો છે એનામાંથી એક પ્રશ્ન 100% પૂછાશે। ઘન, પ્રવાહી અથવા વાયુ એ ત્રણમાંથી ગમે તે એકની લાક્ષણિકતા પૂછાશે। અને પહેલો ક્વેશ્ચન છે દ્રવ્યના કણોની લાક્ષણિકતા, તો પહેલો પ્રશ્ન પૂછાશે અથવા તો બીજો, ત્રીજો, ચોથો એ ત્રણમાંથી એક પ્રશ્ન 100% પૂછાશે। એના પછી પાંચમો ક્વેશ્ચન એટલું ઇમ્પોર્ટન્ટ નથી કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઘન સ્વરૂપ એટલે શું। એના પછી છઠ્ઠા નંબરનો પ્રશ્ન પણ આઈ થિંક પૂછવાના ઓછા ચાન્સીસ છે, તો તમે સ્ક્રીનશોટ લઈ લો, ખાલી એક વખત તમે વાંચી લેજો। એના પછી તમે અહીંયા જોઈ શકો છો ટોટલ 5 પ્રશ્નમાંથી એક પ્રશ્ન અહીંથી પણ પૂછાશે કે ભીના કપડાને ફેલાઈએ તેનું ક્ષેત્રફળ વધી જશે, બરાબર। ક્ષેત્રફળ વધી જશે તો બાષ્પીભવનનો દર પણ વધી જશે, જેથી કપડું ઝડપથી સુકાઈ જશે। એના પછી તમે જોઈ શકો છો કે ઉનાળામાં માટલામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના કઈ છે। તો આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન તમને એક ડાયજેસ્ટમાં સરસ રીતના મળી રહેશે। ભૌતિક અવસ્થા કીધી છે 25°C, તો 25°C એ પાણી પ્રવાહી અવસ્થામાં હોય વિદ્યાર્થી મિત્રો, અને 125°C એ બાષ્પ એટલે કે વરાળ અવસ્થામાં એટલે કે વાયુ અવસ્થામાં હશે। તો 125°C માં વાયુ લખી દેવાનું અને 25°C માં આપણે શું લખી દઈશું, પ્રવાહી લખી દઈશું, બરાબર। તો આ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે। તાપમાન માપવા માટે થર્મોમીટર વપરાશે। બરફનું ગલનબિંદુ, ગલનબિંદુની વ્યાખ્યા, ઉત્કલન બિંદુની વ્યાખ્યા, બરફનું ગલનબિંદુ કેટલું હોય છે, પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે, બરફનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે। તો આવા બધા પ્રકારના ક્વેશ્ચન તમે કરી દેજો। સેલ્સિયસ અને કેલ્વિન વાળા એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં 100% પૂછાશે। એના પછી તમે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો આ પાંચે પાંચ પ્રશ્નનો, બરાબર। એમાં ઇમ્પોર્ટન્ટ કયો છે, પહેલા નંબરનો અને ત્રીજા નંબરનો। પહેલા નંબરનો અને ત્રીજા નંબરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ગરમીના દિવસોમાં સુતરાઉ કપડાં શા માટે પહેરવા જોઈએ, અને ત્રીજો છે કે પેટ્રોલને આપણી હથેળી પર મૂકવાથી હથેળી ઠંડક શા માટે અનુભવે છે, બરાબર। બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપાં શા માટે દેખાય છે, ગરમ ચા કપ કરતાં રકાબીમાં કાઢીને શા માટે ઝડપથી પી શકાય છે। તમે તમારું માઇન્ડ પણ વાપરી શકો છો કે ચા કપમાં રાખીશું અને રકાબીમાં રાખીશું, રકાબી કરતાં તમે થાળીમાં રાખી દો તો ક્ષેત્રફળ વધી જાય, ક્ષેત્રફળ વધી જાય તો બાષ્પીભવન ફટાફટ થશે, તો ઠંડી ફટાફટ થઈ જશે, એવું લખો તો પણ ચાલે, બરાબર। ચલો એના પછી તમે વિભાગ સી જોઈ શકો છો, 3 માર્ક્સના પ્રશ્ન છે। તમારે આ 3 કારણ સમજાવવાના છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો। બીજા નંબરનો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે કે બાષ્પીભવન પર અસર કરતા કોઈ પણ બે પરિબળ જણાવીને એમની વિશે ચર્ચા કરવાની છે। ઉદ્ધ્વપાતન કોને કહેવાય, તો જે ઘન પદાર્થ હોય એનું ડાયરેક્ટ વાયુમાં રૂપાંતરણ થઈ જાય, જેમ કે કપૂર, કપૂરને તમે સળગાવશો, પ્રગટાવશો તો શું થશે, પ્રવાહી નહીં બને, ડાયરેક્ટ ઘનમાંથી શું થઈ જશે, વાયુ, તો એને આપણે ઉદ્ધ્વપાતન કહીએ। તાપમાન અને દબાણ પદાર્થની અવસ્થા નક્કી કરે છે એ તમારે સમજાવવાનું છે। અને નેપ્થેલિનની ગોળીવાળો તમને સ્વાધ્યાયમાં જ વિદ્યાર્થી મિત્રો આપેલો છે આ પ્રશ્ન। તો પાંચે પાંચ પ્રશ્નોનું સોલ્યુશન પણ તમને વિદ્યાર્થી મિત્રો મળી રહેશે। અત્યારે તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો। એના પછી થોડાક આપણે આગળ જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘન સ્વરૂપમાંથી સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય એટલે ઉદ્ધ્વપાતન, મેં તમને હમણાં જ કીધું છે। દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે। આયોડાઇડ મીઠાને હવાચુસ ડબ્બામાં કેમ રાખવામાં આવે છે, બરાબર। ચોથો પાંચમો એટલું ઇમ્પોર્ટન્ટ નથી વિદ્યાર્થી મિત્રો, બરાબર। ચલો એના પછી અહીંયા તમે જોઈ શકો છો કે ઉદ્ધ્વપાતન એટલે શું, એકને એક ક્વેશ્ચન રિપીટ થાય છે, એનું તમારે પ્રયોગાત્મક એટલે કે પ્રયોગથી સમજાવવાનું છે। સખ્તાઈ અને સંકોચનીયતા, એને તમારે બે વ્યાખ્યાઓ સમજાવવાની છે। કોપર સલ્ફેટના દ્રાવણનું પાણીમાં પ્રસરણ સમજાવવાનું છે। ચોથો પાંચમો ક્વેશ્ચન તમે જોઈ શકો છો, એટલે ઇમ્પોર્ટન્ટ નથી પણ સ્ક્રીનશોટ લઈ લેજો, એક વખત ડાયજેસ્ટમાંથી વાંચી લેજો। એના પછી અહીંયા તમે જોઈ શકો છો વિકલ્પો, 460 કેલ્વિન તાપમાનનું સેલ્સિયસ તાપમાન ફરાવવાનું છે। તો નીચે હમણાં એક હું તમને સૂત્ર કહીશ કે K = C + 273, અહીંયા હું તમને બતાવજો લખેલું છે
કે બરાબર સી પ્લસ 273 તો બહુ જ સિમ્પલ છે, તમારે 273 પ્લસ કરવાના આવશે અથવા તો માઇનસ કરવાના આવશે. તો યાદ રાખવાનું, જો તમને કેલ્વિન આપેલું હોય અને કેલ્વિનમાંથી સેલ્સિયસમાં કન્વર્ટ કરવું હોય તો 273 માઇનસ કરવાના, તો 460 માંથી 273 જશે 187 આવશે. બીજો ક્વેશ્ચન છે કે 298 કેલ્વિન તાપમાન તો 25 સેલ્સિયસ કહેવાય, તો 25 સેલ્સિયસ ઉપર જ આપણે જોયું કે પાણીની ભૌતિક અવસ્થા કેવી હશે, પ્રવાહી હશે. અને 25 સેલ્સિયસ એટલે હમણાં જ મેં તમને કીધું સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તો 273 ઉમેરવાના, તો 298 આવશે. બીજો અને ત્રીજો ક્વેશ્ચન. એના પછી પાણીની ઘનતા 4 ડિગ્રી સેલ્સિયસે મહત્તમ હશે, પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ હશે, બરફનું ગલન બિંદુ 273 કેલ્વિન હશે. અહીંયા તમે જોઈ શકો છો સેલ્સિયસમાં ફેરવવાનું કે કેલ્વિનમાં ફેરવવાનું કે 273 પ્લસ માઇનસ કરવાના છે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો, તમને આવડી જશે. સેલ્સિયસમાં ફેરવવાનું કે તો 273 માઇનસ કરવાના અને કેલ્વિનમાં ફેરવવાનું કે તો 273 એડ કરવાના. બરાબર, આટલું તમારે ખાલી યાદ રાખવાનું છે. એના પછી અહીંયા તમે જોઈ શકો છો, આ પણ તમને ડાયજેસ્ટમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. કેલ્વિનમાં કન્વર્ટ કરીને ઉતરતા ક્રમમાં અને ચડતા ક્રમમાં લખવાનું છે. ચડતા ક્રમમાં પહેલા નાની સંખ્યા આવે, ધીમે ધીમે મોટી સંખ્યા થતી જાય. ઉતરતા ક્રમમાં પહેલા મોટી સંખ્યા આવે, પછી નાની સંખ્યા થતી જશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમને ચોપડીમાં સરસ મજાનું આપેલું છે કે ઘનમાંથી પ્રવાહી બને, પ્રવાહીમાંથી વાયુ બને, વાયુમાંથી ઘન બને. એને શું કહેવાય? ઠારણ કહેવાય, ઘનીકરણ કહેવાય, બાષ્પીભવન કહેવાય, ઉદ્ધ્વપાતન કહેવાય. અલગ અલગ પ્રકારનું તમને કીધેલું છે. એવું હશે તો હું સ્ક્રીનશોટ પણ અહીંયા સ્ક્રીન ઉપર તમને બતાવી દઈશ, તો પણ તમને આવડી જશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે પાણીની ભૌતિક અવસ્થા લખવાની છે, -10 ડિગ્રી સેલ્સિયસ, 100 ડિગ્રી અને 250. તો 250 એ વાયુ હશે, 100 ડિગ્રી એ પ્રવાહી હશે અને -10 એ શું હશે? ઘન હશે. બરાબર, તો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. સેલ્સિયસમાં કન્વર્ટ કરવા માટે શું કરવાનું છે તમને ખબર જ છે. એના પછી અહીંયા ગલનબિંદુ ઉત્કલન બિંદુની વ્યાખ્યા, ગલનગુપ્ત ઉષ્મા ઉત્કલનગુપ્ત ઉષ્માની વ્યાખ્યા. તો પહેલો બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બંનેમાંથી એક પૂછાશે 100%. એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. દ્રવ્યો કયા છે? તો ખુરશી, હવા, પ્રેમ, બદામ. તો પ્રેમ થોડી દ્રવ્ય કહેવાય વિદ્યાર્થી મિત્રો, એને તો આપણે મહેસૂસ કરી શકીએ, તો પ્રેમ એ દ્રવ્ય નથી. બરાબર, બીજા બધા દ્રવ્ય છે. એના પછી અહીંયા પણ તમે જોઈ શકો છો કે ઘનતાના યોગ્ય ક્રમમાં વિદ્યાર્થી મિત્રો ગોઠવો. લોખંડનો ટુકડો પાણીમાં ડૂબી જાય પણ બરફનો ટુકડો તરે છે. બરાબર, તો ઘનતા ઉપર ડિપેન્ડ કરશે કે જેની ઘનતા પાણીની ઘનતા 1 હોય તો જેની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી હોય ઉપર તરશે, અને જેની ઘનતા પાણી કરતાં વધારે હોય શું થશે? ડૂબી જશે. એના પછી ગરમ અને સૂકા દિવસોમાં કુલર આપણને વધુ ઠંડક આપશે. એના પછી કારણ તમે જોઈ શકો છો. અને છેલ્લો પ્રશ્ન છે કે તમારી લાક્ષણિકતા જણાવવાની છે. તો આ છે તમારું વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તમે સ્ક્રીનશોટ લઈ લીધા હશે તો તમને ડાયજેસ્ટમાં આન્સર મળી રહેશે. સાથે સાથે ગણિત છે, સામાજિક વિજ્ઞાન છે, એના પણ વિડીયો આજકાલમાં અપલોડ થઈ જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો વિદ્યાર્થી મિત્રો, જેથી તમને જ્યારે પણ વિડીયો અપલોડ કરું તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવે અને તમે એને જોઈ શકો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.